નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરમાં આપણે પ્રાસ્તાવિક બાબત એ અગાઉના લેક્ચરમાં સમજી ગયા કે વૃદ્ધિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, એનો મેં તમને સામાન્ય અર્થ સમજાવેલો. ફરી પાછો આપણે અહીંયા યાદ કરીએ, આ પ્રશ્ન સમજવામાં એ ઉપયોગી બનશે. વર્ષ દરમિયાન દેશની માત્ર રાષ્ટ્રીય આવક વધે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય, અથવા વર્ષ દરમિયાન ખેતી, ઉદ્યોગ અને સેવામાં કુલ ઉત્પાદન વધે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. આટલું યાદ રાખવાનું. અને આર્થિક વિકાસ કોને કહેવાય તો કે ઉત્પાદન તો વધે પણ સાથે પરિવર્તનો પણ આવે. ટેકનોલોજીકલ પરિવર્તન આવે, સામાજિક પરિવર્તન આવે, રાજકીય પરિવર્તન આવે, ધાર્મિક પરિવર્તન આવે, સંસ્થાકીય પરિવર્તન આવે તો એને વિકાસ કહેવાય. આપણે આગળ આવશે આર્થિક વિકાસની પણ વાત આવશે, પણ આજે આપણે સમજવાનું છે બીજા ચેપ્ટરનો પહેલો પ્રશ્ન. આર્થિક વૃદ્ધિનો અર્થ વિકાસની વાત નથી, આજે આપણે વૃદ્ધિની જ વાત કરવાની છે. આર્થિક વૃદ્ધિનો અર્થ, વ્યાખ્યા અને મર્યાદાઓ જણાવો. પ્રશ્ન મોટે ભાગે 3 માર્કમાં પૂછાય. હવે આર્થિક વૃદ્ધિ એટલે વર્ષ દરમિયાન દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, એટલે આર્થિક વૃદ્ધિ. અથવા શું કહી શકાય તો કે વર્ષ દરમિયાન દેશના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વસ્તુ તમારે યાદ રાખવાની. હવે આપણે જોઈએ આર્થિક વૃદ્ધિનો અર્થ શરૂ કરવો એ પહેલા ફરી એક વખત અગાઉના લેક્ચરમાં કીધું તો એ યાદ કરાવી દઉં. રાષ્ટ્રીય આવક વધે તો ઉત્પાદન વધે તો આર્થિક વૃદ્ધિ કહેવાય. રાષ્ટ્રીય આવક ઘટી જશે તો ઉત્પાદન ઘટી જ જશે, કારણ કે રાષ્ટ્રીય આવક અને ઉત્પાદન વચ્ચે સીધો સંબંધ છે. આ યાદ રાખવાનું. ઉત્પાદન ઘટે તો વૃદ્ધિ કહેવાય જ નહીં, પણ કોઈ વ્યક્તિ એમ કે ઉત્પાદન વધી ગયું તોય વૃદ્ધિ કહેવાય, કોઈ વ્યક્તિ એમ કે દેશની રાષ્ટ્રીય આવક વધી ગઈ તોય વૃદ્ધિ કહેવાય. આ યાદ રાખજો. એટલે રાષ્ટ્રીય આવક વધે અથવા તો ઉત્પાદન વધે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. સૌથી પહેલા આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ લઈએ. પહેલું વાક્ય લખ્યું છે આર્થિક વૃદ્ધિ સમયના લાંબા ગાળા સાથે સંબંધ ધરાવે છે. એટલે આ પોઈન્ટમાં એમ કે છે કે દેશની રાષ્ટ્રીય આવક વધારવી હોય કે દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું ઉત્પાદન વધારવું હોય તો એ ટૂંકા ગાળામાં શક્ય નથી, એ લાંબા ગાળે શક્ય બને. તમને પ્રશ્ન થાય કે રાષ્ટ્રીય આવક એ ટૂંકા ગાળામાં કેમ ન વધારી શકાય, ઉત્પાદન ટૂંકા ગાળામાં કેમ ન વધારી શકાય? કારણ આપું, ખાસ સાંભળજો, ટેક્સ્ટબુકમાં નથી. ઉત્પાદન ક્યારે વધે દેશમાં તો કે મૂડી રોકાણ વધે તો. મૂડી રોકાણનો આધાર શેના ઉપર છે તો કે બચત ઉપર. બચતનો આધાર શેના ઉપર તો કે વ્યક્તિની આવક ઉપર. વ્યક્તિની આવક વધુ હોય તો બચત વધુ હોય. આવકનો આધાર શેના ઉપર તો કે રોજગારી ઉપર. રોજગારીનો આધાર શેના ઉપર તો કે મૂડી રોકાણ ઉપર. તો આ બધી બાબત ટૂંકા ગાળામાં શક્ય નથી, ખાસ સમજજો. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વધારો અથવા તો ઉત્પાદનનો વધારો એ સમયના લાંબા ગાળા સાથે સંબંધ ધરાવે. દેશમાં ઉત્પાદન વધારવું હોય તો મૂડી રોકાણ વધારવું પડે. મૂડી રોકાણ વધારવા માટે બચત વધારવી પડે. બચત વધારવા માટે વ્યક્તિ એટલે કે લોકોની આવક વધારવી પડે. આવક વધારવા માટે રોજગારી વધારવી પડે. તો આ બધી બાબત ટૂંકા ગાળામાં શક્ય બને નહીં. એટલા માટે એમ કે આર્થિક વૃદ્ધિ સમયના લાંબા ગાળા સાથે સંબંધ ધરાવે છે. આગળ આર્થિક વૃદ્ધિ દરમિયાન એટલે અહીંયા એમ કે છે કે દેશમાં ઉત્પાદન વધે, દેશની જ્યારે રાષ્ટ્રીય આવક વધે ત્યારે આર્થિક વૃદ્ધિ દરમિયાન આનો મિનિંગ એવો થાય કે દેશમાં કુલ ઉત્પાદન વધે અથવા તો દેશની જ્યારે રાષ્ટ્રીય આવક વધે ત્યારે શું ફેરફાર થાય? ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય.
11મા ધોરણમાં સમજી ગયા. અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનોનું વર્ગીકરણ એ 4 ભાગમાં કરવામાં આવ્યું. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ ઉત્પાદનના 4 સાધન. એટલે અહીંયા એમ કે છે કે દેશમાં જ્યારે ઉત્પાદન વધે, દેશની જ્યારે રાષ્ટ્રીય આવક વધે, ત્યારે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય. સમજાવો. વૃદ્ધિ એટલે દેશમાં ઉત્પાદન વધે. ઉત્પાદન ક્યારે વધે? વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોને ઉત્પાદન પ્રક્રિયામાં જોડવા પડે. ઉત્પાદનના 4 સાધન જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય એટલે એનો મિનિંગ ઉત્પાદનના સાધનોના પુરવઠામાં શું થયો કહેવાય? વધારો. એટલે વૃદ્ધિની અંદર ઉત્પાદનના જે 4 સાધનો છે એ ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય છે, પરિણામે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય છે. બીજો પોઈન્ટ, ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતામાં વધારો થાય. સ્વાભાવિક છે. આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? તો કે દેશની રાષ્ટ્રીય આવક વધે અથવા તો દેશનું કુલ ઉત્પાદન વધે. હવે કુલ ઉત્પાદન વધે ત્યારે ઉત્પાદનના જે સાધનો છે એની કાર્યક્ષમતા વધી ગઈ હોય, એની ગુણવત્તામાં સુધારો થયો હોય. એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ વૃદ્ધિ દરમિયાન એની ગુણવત્તામાં સુધારો થાય છે. બરાબર, એની કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે. એટલે વૃદ્ધિ દરમિયાન ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતામાં પણ વધારો થાય. સિમ્પલ વસ્તુ છે. વૃદ્ધિ એટલે ઉત્પાદન વધે. ઉત્પાદન વધે તો એ ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પાદનના જે 4 સાધનો છે એનું યોગદાન વધી ગયું હોય, એની કાર્ય કરવાની ક્ષમતા વધી ગઈ હોય. ત્રીજો પોઈન્ટ થોડો અઘરો છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય. ફુગાવાનું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, એમાં પીગુની વ્યાખ્યા. ફુગાવો કોને કહેવાય? વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે તેને ફુગાવો કહેવાય. અહીંયા મેં એટલા માટે યાદ કર્યું કે એમાં તમે સમજી ગયા હશો. રાષ્ટ્રીય આવક 2 રીતની હોય. એક વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને બીજી નાણાકીય રાષ્ટ્રીય આવક. ખાસ સમજો. નાણાકીય રાષ્ટ્રીય આવક એ બજાર ભાવે ગણાય, ચાલુ ભાવે ગણાય. યાદ રાખજો. આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ સ્થિર ભાવે ગણાય, આધાર વર્ષ. એટલે ખાસ સમજો, નાણાકીય રાષ્ટ્રીય આવક છે ને એ ફુગાવાનું સર્જન નો નિર્દેશ કરે છે, મોંઘવારીનો નિર્દેશ કરે. કઈ આવક? નાણાકીય આવક. કારણ કે બજાર ભાવે ગણાય. હું તમને ઉદાહરણ આપું કે માનો કે અનાજનું ઉત્પાદન 5000 કિલોગ્રામ થયું. હવે વસ્તુના ભાવ વધી જાય, 10 રૂપિયાને બદલે 20 રૂપિયા, તો આવક વધી જાય, પણ ઉત્પાદન નથી વધ્યું. સમજો, ભાવ વધી ગયા, 10 ને બદલે 20 રૂપિયા ભાવ થઈ ગયો, એટલે નાણાકીય આવક વધી ગઈ. તો એ તો મોંઘવારીના લીધે વધી. એટલે ખાસ સમજો, નાણાકીય રાષ્ટ્રીય આવક એ દેશની સાચી રાષ્ટ્રીય આવક નથી. નાણાકીય રાષ્ટ્રીય આવક એ ભાવ સપાટીનો વધારો દર્શાવે, એ ફુગાવાનો વધારો દર્શાવે. અને ભાવ સપાટી કે ફુગાવો વધે તો એને વૃદ્ધિ ન કહેવાય. વૃદ્ધિ તો કોને કહેવાય? તો કે ઉત્પાદનનો વધારો દર્શાવે. એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક રહી એ હંમેશા ઉત્પાદનનો વધારો દર્શાવે અથવા તો રાષ્ટ્રીય આવકનો વધારો દર્શાવે. આ ખાસ યાદ રાખજો. એટલે આર્થિક વૃદ્ધિમાં નાણાકીય રાષ્ટ્રીય આવક વધતી નથી, કારણ કે એ તો સાચી રાષ્ટ્રીય આવક જ નથી. સમજી લેજો, એ તો ભાવ સપાટીનો વધારો દર્શાવે, કારણ કે બજાર ભાવ ગણાય એમાં. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનનો વધારો દર્શાવે. એટલે આર્થિક વૃદ્ધિમાં નાણાકીય રાષ્ટ્રીય આવક વધે નહીં, આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે. વાસ્તવિક એટલે
સ્થિર ભાવ સપાટીએ ગણવામાં આવે, જે ઉત્પાદનનો વધારો દર્શાવે. ઉત્પાદન વધે એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે અને વાસ્તવિક માથાદીઠ આવક પણ વધે. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક માથાદીઠ આવકને એવું તમારે સમજવું હશે તો હું અત્યારે નહીં સમજાવું, પણ સ્કૂલ ખુલે તો હું તમને ઉદાહરણ આપીને સમજાવીશ. અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે નાણાકીય રાષ્ટ્રીય આવક એ દેશની સાચી રાષ્ટ્રીય આવક નથી. કારણ કે નાણાકીય રાષ્ટ્રીય આવક એ બજાર ભાવે ગણાય, જે ભાવ સપાટીનો વધારો દર્શાવે, જે ફુગાવાનો નિર્દેશ કરે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ સ્થિર ભાવે ગણાય, જે ઉત્પાદનનો વધારો દર્શાવે. એટલે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પરિમાણાત્મક પરિવર્તનો આવે. પરિમાણાત્મક પરિવર્તનો એટલે શું? તો કે અર્થતંત્રના મુખ્ય 3 ક્ષેત્ર, ખેતી, ઉદ્યોગ અને સેવા. એ ખેતી, ઉદ્યોગ અને સેવાનું કુલ ઉત્પાદન વધે તો એને પરિમાણાત્મક પરિવર્તનો કહેવાય. ખાસ સમજો, વૃદ્ધિ એટલે ઉત્પાદનનો વધારો. દેશમાં ઉત્પાદન વધે તો ઉત્પાદનના સાધનનો પુરવઠો વધી જાય, ઉત્પાદનના સાધનોની કાર્ય કરવાની ક્ષમતા વધી જાય. કઈ આવક વધે? તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. તેનો વધારો દર્શાવે તો કે ઉત્પાદનનો. અને પરિમાણાત્મક પરિવર્તન આવે એટલે કે જે દેશમાં ઉત્પાદન વધે એ દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા એનું કુલ ઉત્પાદન વધી જાય, એને કહેવાય પરિમાણાત્મક પરિવર્તનો. પરિમાણાત્મક એનો બીજો અર્થ એવો થાય, માપી શકાય તેવા પરિવર્તનો, આંકડામાં રજૂ કરી શકાય તેવા પરિવર્તનો. વૃદ્ધિની અંદર ખેતીનું ઉત્પાદન વધે, ઉદ્યોગોનું ઉત્પાદન વધે, સેવા ક્ષેત્રનું ઉત્પાદન વધે, એને માપી શકાય, એને આંકડામાં રજૂ કરી શકાય, એટલે એને પરિમાણાત્મક પરિવર્તનો કહેવાય. એટલે આર્થિક વૃદ્ધિ દરમિયાન પરિમાણાત્મક પરિવર્તનો આવે. પરિમાણાત્મક પરિવર્તનો એટલે અર્થતંત્રના વિવિધ ક્ષેત્ર, 3 ક્ષેત્ર છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. તો અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોનું કુલ ઉત્પાદન વધે તો એને પરિમાણાત્મક પરિવર્તનો કહેવાય. ટૂંકમાં વૃદ્ધિનો અર્થ, ટૂંકમાં બોલું છું કે આર્થિક વૃદ્ધિ જ્યારે થાય ત્યારે ઉત્પાદન વધે અથવા રાષ્ટ્રીય આવક વધે. ઉત્પાદન વધે એટલે શું થાય? તો કે ઉત્પાદનના સાધનનો પુરવઠો દેશમાં વધી જાય. ઉત્પાદનના જે 4 સાધન છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એની કાર્યક્ષમતા વધી જાય. ઉત્પાદન વધે એટલે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધી જાય. અને વૃદ્ધિની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવાનું કુલ ઉત્પાદન વધી જાય, જેને પરિમાણાત્મક પરિવર્તનો કહેવાય. તો આર્થિક વૃદ્ધિનો અર્થ અહીંયા પૂરો થયો. અર્થની અંદર આપણે જે બાબત સમજ્યા એ જ બાબત હવે આપણે વ્યાખ્યા સ્વરૂપે સમજવાની છે. આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા 2 વ્યાખ્યા ટેક્સ્ટબુકમાં આપી છે, બંને વ્યાખ્યા આપણે સમજવાની છે. પહેલી વ્યાખ્યા હેન્સન નામના અર્થશાસ્ત્રીએ આપેલી છે. પહેલા વાક્ય રચના, પછી આપણે વ્યાખ્યાને સમજીએ. હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, હેન્સનની જે વ્યાખ્યા છે એમાં 2 બાબતનો ઉલ્લેખ કરેલો છે. રાષ્ટ્રીય આવક વધે અથવા શબ્દ વાપરો છે, અગાઉ આપણે સમજાવેલું. દેશનું કુલ ઉત્પાદન વધી જાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. સિમ્પલ વ્યાખ્યા જે આપણે અગાઉ સમજી ગયા તે, છતાં એનું અર્થઘટન આપણે કરીએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, વૃદ્ધિ દર એટલે વર્ષ દરમિયાન રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. એટલે વ્યાખ્યામાં એમ કહે છે કે કોઈ પણ દેશની વર્ષ દરમિયાન જે દરે રાષ્ટ્રીય આવક વધે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ઉદાહરણ આપું કે 2011માં માની લો કે ભારતની રાષ્ટ્રીય આવક 2% લેખે વધી, તો 2% લેખે 2011માં ભારતની રાષ્ટ્રીય આવક વધી તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર
એટલે વર્ષ દરમિયાન દેશની રાષ્ટ્રીય આવકમાં જે દરે વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. અથવા શું કે વર્ષ દરમિયાન વસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન વધી જાય. ખેતી ઉદ્યોગ અને સેવા દ્વારા વર્ષ દરમિયાન દેશનું કુલ ઉત્પાદન વધી જાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ઉદાહરણ અગાઉનું જ લઈએ. 2011માં ધારો કે અનાજનું ઉત્પાદન 50,000 ટન થયું હતું. 2012માં અનાજનું ઉત્પાદન 60,000 ટન થયું તો 10,000 ટન અનાજનું ઉત્પાદન વધી ગયું. કુલ ઉત્પાદન 10,000 ટન વધી ગયું એટલે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. એટલે હેન્સનની વ્યાખ્યામાં એમ કહે છે કે કોઈ પણ દેશ વર્ષ દરમિયાન જે દરે રાષ્ટ્રીય આવક વધારે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. અથવા તો દેશની અંદર વસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન વધી જાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા સાયમન કુઝનેટ્સના મતે, પહેલા વાક્ય રચના પછી આપણે વ્યાખ્યાને સમજીએ. લોકોને વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. હજુ બીજી વખત વ્યાખ્યા બોલું છું પછી આપણે સમજીએ. લોકોને વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. વ્યાખ્યાને સમજો. લોકોને વૈવિધ્યપૂર્ણ એટલે વિવિધ પ્રકારની. પહેલા શબ્દ સમજી લઈએ. આર્થિક વસ્તુઓ એટલે જે વસ્તુઓનું ખરીદ અને વેચાણ થતું હોય એને આર્થિક વસ્તુઓ કહેવાય. ઉદાહરણ આપું. ટેલિવિઝન, મોબાઈલ ફોન, એર કન્ડિશન, રેફ્રિજરેટર, ફર્નિચર આર્થિક વસ્તુ કહેવાય, કારણ કે એનું ખરીદ વેચાણ થાય છે. આર્થિક વસ્તુઓ એટલે જે વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય તે. દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો. શેના માટે? તો કે વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની. એટલે સાયમન કુઝનેટ્સની જે વ્યાખ્યા છે એમાં એવું કહે છે કે દેશના લોકોને વિવિધ પ્રકારની વસ્તુઓ, કેવી વસ્તુઓ? કે જે વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય એવી વસ્તુનો પુરવઠો પૂરો પાડી શકાય એવી શક્તિ દેશ લાંબા ગાળા માટે હાંસલ કરે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ખાસ સમજો. ફરી એક વખત અર્થઘટન બોલું છું. દેશના લોકોને વિવિધ પ્રકારની વસ્તુઓ કે જે વસ્તુઓનું ખરીદ અને વેચાણ થતું હોય એવી વસ્તુનો પુરવઠો પૂરો પાડી શકાય એવી શક્તિ દેશ જ્યારે લાંબા ગાળા માટે હાંસલ કરે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ઉદાહરણ તમને આપું. માનો કે ભારતમાં મેડિકલના સાધનો છે, બરાબર, એ ઓછા હોય અને બીજા દેશમાંથી મેડિકલના સાધનો મંગાવી લોકોને પૂરા પાડે તો આર્થિક વૃદ્ધિ ન થાય, કારણ કે ટૂંકા ગાળા માટે છે. લાંબા ગાળા સુધી વસ્તુનો પુરવઠો, વિવિધ પ્રકારની વસ્તુનો પુરવઠો, એવી વસ્તુ કે જેનું ખરીદ વેચાણ થતું હોય એવી સ્થિતિ જ્યારે દેશ હાંસલ કરે ત્યારે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય, અહીંયા તો રાષ્ટ્રીય શબ્દ વ્યાખ્યામાં કંઈ આવતો નથી, ઉત્પાદન શબ્દ ક્યાંય આવતો નથી. તો ખાસ સમજો. હેન્સનની જે વ્યાખ્યા હતી એમાં સ્પષ્ટપણે ઉત્પાદન અને રાષ્ટ્રીય આવક બે શબ્દ આવી ગયા. સાયમન કુઝનેટ્સની જે વ્યાખ્યા છે એમાં ઇનડાયરેક્ટ રીતે ઉત્પાદનની વાત કરી છે, પરોક્ષ રીતે. કઈ રીતે સમજાવ? વ્યાખ્યામાં એમ કીધું એવી વસ્તુઓ કે જેનું ખરીદ વેચાણ થતું હોય એનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો. હવે દેશના લોકોને વસ્તુનો પુરવઠો એમનેમ પૂરો પાડી ન શકાય. તમે 11મા ધોરણમાં પુરવઠાનું ચેપ્ટર સમજી ગયા. પુરવઠાનો આધાર ઉત્પાદન ઉપર છે. ખાસ સમજો. ઉત્પાદન વધશે
તો લોકોને આપણે આર્થિક વસ્તુનો પુરવઠો પૂરો પાડી શકીશું. એટલે સાયમન ક્રુઝનેટ્સની જે વ્યાખ્યા છે એમાં ઉત્પાદન પરોક્ષ રીતે ધ્યાનમાં લીધું છે, ડાયરેક્ટ નથી. હેન્સનની વ્યાખ્યામાં ડાયરેક્ટ શબ્દ આવી ગયા, ઉત્પાદન અને રાષ્ટ્રીય આવક. કારણ કે અહીંયા એમ કીધું પુરવઠો પૂરો પાડવાની, અનાજનો પુરવઠો, ટેલિવિઝનનો પુરવઠો, મોબાઈલ ફોનનો પુરવઠો ક્યારે આપણે પૂરો પાડી શકીશું? સિમ્પલ વસ્તુ, જ્યારે એનું દેશમાં શું થશે? ઉત્પાદન. એટલે સાયમન ક્રુઝનેટની વ્યાખ્યામાં ઇનડાયરેક્ટ રીતે ઉત્પાદન વધારવાની જ વાત કરી છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે દેશના લોકોને વિવિધ પ્રકારની વસ્તુઓ જેનું ખરીદ વેચાણ થતું હોય એ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની લાંબા ગાળા સુધી દેશ શક્તિ હાંસલ કરી લે, લાંબા ગાળા સુધી પુરવઠો પૂરો પાડી શકાય એવી શક્તિ દેશ જ્યારે પ્રાપ્ત કરી લે ત્યારે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. પણ લાંબા ગાળા સુધી વસ્તુનો પુરવઠો ક્યારે પૂરો પાડી શકાય? તો કે જ્યારે દેશમાં વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય. એટલે બંને વ્યાખ્યામાં એમ જ કહે છે કે ઉત્પાદન વધે તો આર્થિક વૃદ્ધિ કહેવાય. પહેલી વ્યાખ્યામાં સ્પષ્ટ શબ્દ લખેલા છે, બીજી વ્યાખ્યામાં ઇનડાયરેક્ટ રીતે ઉત્પાદનની વાત કરી છે. તો ઉત્પાદન વધે અથવા તો રાષ્ટ્રીય આવક વધે એટલે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે આપણે જોઈએ એની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિના ખ્યાલની ખામી, મર્યાદા, ઉણપ શું? પહેલી ઉણપ કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. પરિમાણાત્મક આવી ગયું. ખેતી, ઉદ્યોગ અને સેવામાં થતું કુલ ઉત્પાદન એને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. કુલ ઉત્પાદન એટલે એને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. એટલે પહેલી મર્યાદામાં એમ કે છે કે વૃદ્ધિનો જે ખ્યાલ છે એમાં માત્ર કુલ ઉત્પાદનને ધ્યાનમાં લીધું છે, ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લીધા નથી. અહીંયા પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લીધા છે. ગુણાત્મક પરિવર્તન આર્થિક વિકાસમાં આવશે, એમાં હું સમજાવીશ. પણ અત્યારે એક ઉદાહરણ આપી દઉં. અહીંયા એમ કે છે કે વૃદ્ધિની અંદર માત્ર વસ્તુનું ઉત્પાદન વધે એને ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુની ગુણવત્તા સુધરે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે એવી કોઈ બાબત અહીંયા ધ્યાનમાં લેવામાં આવતી નથી. શેમાં? આર્થિક વૃદ્ધિમાં. માત્ર એટલી જ વાત કરી કે વૃદ્ધિની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવાનું કુલ ઉત્પાદન વધે, પરિમાણાત્મક પરિવર્તન. પણ ઉત્પાદન વધે, ગુણવત્તા સુધરે તો એ ગુણાત્મક પરિવર્તન થયું, ટેકનોલોજી સુધરે તો એ ગુણાત્મક પરિવર્તન થયું. તો વૃદ્ધિની અંદર વસ્તુની ગુણવત્તાની કોઈ વાત નથી, ટેકનોલોજીની કોઈ વાત નથી. એટલે પહેલી ખામી એ બની કે વૃદ્ધિનો ખ્યાલ છે એમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે, ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લીધા નથી. ગુણાત્મક પરિવર્તનો એ આર્થિક વિકાસમાં ધ્યાનમાં લેવાય છે, આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવાતા નથી. એની ખામી બની, એની મર્યાદા બની. હજુ એક વાર કહી દઉં, પરિમાણાત્મક એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન વધે એને ધ્યાનમાં લીધું, વસ્તુની ગુણવત્તા સુધરે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે એવી કોઈ બાબત અહીંયા ધ્યાનમાં લીધી નથી. એટલે પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લીધા, એની ખામી બની, એની મર્યાદા બની. બીજો પોઈન્ટ, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક તો વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. યથાવત એટલે સ્થિર, યથાવત એટલે બદલાતા નથી, સ્થિર રહે એને યથાવત કહેવાય. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે. કઈ રાષ્ટ્રીય આવક? વાસ્તવિક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક શેનો વધારો દર્શાવે? ઉત્પાદનનો. એટલે અહીંયા એમ કહે છે કે વૃદ્ધિની અંદર વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક તો વધે છે, પણ સંસ્થાકીય પરિવર્તનો થતા નથી. વૃદ્ધિમાં ન થાય, વિકાસમાં થાય. તમને પ્રશ્ન થાય સંસ્થાકીય પરિવર્તનો એટલે? દાખલા તરીકે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર
એમાં ટેકનોલોજીમાં બદલાવ આવતો નથી, વસ્તુની ગુણવત્તા સુધરતી નથી, આધુનિક ઉત્પાદન પદ્ધતિ અમલમાં આવતી નથી. એ સંસ્થાકીય પરિવર્તન છે. માનો કે નવી ટેકનોલોજી અમલમાં આવે, વસ્તુની ગુણવત્તા સુધરી જાય, આધુનિક ઉત્પાદન પદ્ધતિ અમલમાં આવે તો એ ગુણાત્મક પરિવર્તન થયું, પણ એ વિકાસ થયો કહેવાય. બરાબર. સંસ્થાકીય પરિવર્તનો વૃદ્ધિમાં થતા નથી. આનો અર્થ એવો થાય કે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની જે સંસ્થાઓ છે એમાં ટેકનોલોજી બદલાતી નથી, નવી ઉત્પાદન પદ્ધતિ આવતી નથી, વસ્તુની ગુણવત્તામાં કોઈ સુધારો થતો નથી. માત્ર શેમાં વધારો થાય? ઉત્પાદનમાં, આવકમાં. મનોવૈજ્ઞાનિક વલણો, મનોવૈજ્ઞાનિક, મન એટલે એને મનોવૈજ્ઞાનિક કહેવાય, વલણો એટલે વિચારો. મનોવૈજ્ઞાનિક વલણો એટલે મનના વિચારો બદલાતા નથી. એટલે અહીંયા એમ કહે છે કે આર્થિક વૃદ્ધિ થાય એટલે સંસ્થાકીય પરિવર્તનો થતા નથી અને લોકોના મનના વિચારો પણ બદલાતા નથી. મનના વિચારો, ઉદાહરણ આપું, અંધશ્રદ્ધા, કુરિવાજ, રૂઢિચુસ્તતા, એમાં કોઈ પરિવર્તન આવતું નથી, એમનેમ જ રહે છે. એટલે બીજી મર્યાદામાં શું કહે છે કે વૃદ્ધિ થાય એટલે ભલે દેશની રાષ્ટ્રીય આવક વધી જાય, દેશની માથાદીઠ આવક વધી જાય, પણ સંસ્થાકીય પરિવર્તનો આવતા નથી, ટેકનોલોજી બદલાતી નથી, વસ્તુની ગુણવત્તા સુધરતી નથી, બરાબર, આધુનિક ઉત્પાદન પદ્ધતિ અમલમાં આવતી નથી, એ એમનેમ જ રહે છે. લોકોના વિચારો બદલાતા નથી, અંધશ્રદ્ધા, કુરિવાજો, રૂઢિચુસ્તતા એ એમનેમ જ રહે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. તો એ પણ એની એક ખામી કહેવાય. માત્ર ઉત્પાદન જ વધે છે, સંસ્થાકીય પરિવર્તન એ નથી આવતા અને લોકોના વિચારો પણ બદલાતા નથી. શેમાં? આર્થિક વૃદ્ધિમાં. ત્રીજી મર્યાદા, વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, કારણ કે એમાં માત્ર ઉત્પાદનનો વધારો ધ્યાનમાં લેવાય છે. એના એક બાબત ફરી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ આપણે સમજી ગયા. એમાં એક જ વાત કરવામાં આવી, રાષ્ટ્રીય આવક વધે અથવા તો કુલ ઉત્પાદન વધે એટલે વૃદ્ધિ કહેવાય. એટલે વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત કહેવાય. ખાલી ઉત્પાદન વધારાની જ વાત કરી, ઉત્પાદનની ગુણવત્તાની વાત નથી કરી, ટેકનોલોજીની વાત નથી કરી, સામાજિક બાબતો ધ્યાનમાં નથી લીધી. એટલે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ મર્યાદિત કહેવાય, કારણ કે એમાં માત્ર ઉત્પાદનના વધારાની જ વાત ધ્યાનમાં લેવાય છે, રાષ્ટ્રીય આવકના વધારાની વાત જ ધ્યાનમાં લેવાય. એટલા માટે એમ કહેવાય કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ મર્યાદિત છે, સંકુચિત છે. ચોથો પોઈન્ટ, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. આર્થિક વૃદ્ધિ છે એ માત્ર દેશમાં ઉત્પાદન કેટલું વધ્યું, દેશની રાષ્ટ્રીય આવક કેટલી વધી, એ જ બાબત એમાં ધ્યાનમાં લેવાય છે. એ આવક વધવાથી કલ્યાણ એટલે સુખાકારી, લોકોની સુખાકારી વધી કે નહીં, સુખાકારી વધી તો કેટલી વધી, લોકોની સુખાકારી ઘટી તો કેટલી ઘટી, એવી કોઈ બાબત વૃદ્ધિના ખ્યાલમાં આપણે જાણી શકતા નથી. આ દેશની રાષ્ટ્રીય આવક કેટલી વધી, દેશમાં ખેતીનું ઉત્પાદન કેટલું વધ્યું, ઉદ્યોગોનું ઉત્પાદન કેટલું વધ્યું, એની જ જાણકારી આપણે મેળવી શકીએ. એટલે ચોથી મર્યાદામાં એમ કહે છે કે વૃદ્ધિનો ખ્યાલ છે એમાં આવક કેટલી વધી એ જાણી શકાય, પણ એ આવકથી લોકોની સુખાકારી કેટલી વધી, એ સુખાકારીમાં વધારો થયો કે ઘટાડો થયો, ફેરફાર એટલે વધારો ઘટાડો, એની કોઈ જાણકારી મેળવવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા બીજા ચેપ્ટરનો પહેલો પ્રશ્ન આર્થિક વૃદ્ધિનો અર્થ, વ્યાખ્યા અને મર્યાદાઓ, એ પ્રશ્ન પૂરો થયો. ટૂંકમાં હું તમને કહી દઉં, વૃદ્ધિનો અર્થ રાષ્ટ્રીય આવક અને ઉત્પાદન વધે, ઉત્પાદનના સાધનનો પુરવઠો વધે, ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતા વધે અને દેશની જ્યારે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક લાંબા ગાળે વધે ત્યારે એને વૃદ્ધિ કહેવાય.
બરાબર. મર્યાદામાં આપણે સમજ્યા કે માત્ર ઉત્પાદન એટલે પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવાય છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો એમાં કોઈ ફેરફાર થતો નથી. લોકોની સુખાકારી વધી કે નહીં, એમાં કેટલો વધારો થયો, એમાં કેટલો ઘટાડો થયો, એ આપણે વૃદ્ધિના ખ્યાલમાં જાણી શકતા નથી. આવી બધી જાણકારી મેળવવા માટે આપણે આર્થિક વિકાસનો ખ્યાલ સમજવો પડે. તો આર્થિક વિકાસનો ખ્યાલ એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. તમારે ત્યારે એટલું જ યાદ રાખવાનું કે રાષ્ટ્રીય આવક વધે અને ઉત્પાદન વધે તો વૃદ્ધિ, ઉત્પાદન અને આવક વધે પ્લસ પરિવર્તનો આવે તો એને કહેવાય આર્થિક વિકાસ. એક્ઝામ ઓરિએન્ટેડ બાબત આપણે લઈએ તો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય, આર્થિક વૃદ્ધિનો અર્થ જણાવો. 2 માર્કમાં પૂછાય. હેન્સનની વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિની હેન્સનની વ્યાખ્યા આપો. નામજોગ વ્યાખ્યા પૂછાય છે. સાયમન ક્રુઝનેટના મતે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? તો આ વ્યાખ્યા લખવાની. અને ખાલી તમને એમ કે આર્થિક વૃદ્ધિ એટલે શું, તો 2 માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકાય. અને 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જણાવો, તો 4 મર્યાદાઓ. માત્ર પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવાય, રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક વધે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. આ ખ્યાલ મર્યાદિત છે, કારણ કે ઉત્પાદન સિવાય બીજી કોઈ બાબત વૃદ્ધિના ખ્યાલમાં ધ્યાનમાં લેવાતી નથી. લોકોની સુખાકારી વધી કે ઘટી એ જાણવા માટે વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી નથી. અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ. બીજો પ્રશ્ન આર્થિક વિકાસનો ખ્યાલ એ આપણે બીજા લેક્ચરમાં આગળ સમજીશું.